હર મહાદેવ, હેલો ટુ ફેમિલી. એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મજામાં? તો હોપ કે તમે બધા મજામાં જ. તો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું આપણે તો. ના ભાઈ અમારે તો ખોટા ખોટા ઉભે છે એવું બધું છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે થઈ ગયા છીએ નાસ્તો કરીને મસ્ત મજાના રેડી. થોડાક વાદળા થઈ ગયા છે જો અટાણમાંથી નીકળ્યા છે થોડાક આ બાજુ થોડાક આ બાજુ. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો. આજ આપણે નાખવાની છે ડુંગળીમાં દવા. તો આપણે છે ને કપડાં બદલાઈ નાખીએ પહેલાં, પછી તમને ડાયરેક્ટ મળું પપને લઈને આપણે કુંડીએ પોગી જઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે જો પપ ખંભે ચડાવી લીધો છે અને કપડાં બદલાવી લીધા છે. તો હવે આપણે જો દવાની ઠેલીને પપ ચડાવી નીકળી જશે કુંડી બાજુ. તો કુંડીએ જઈને પાણી તો આપણે કાંઈ ભરી લીધું છું એટલે વાંધો નથી કાંઈ. કુંડી હજી પપ ભરીને કરી દી ફટાફટ દવા નાખવાનું ચાલુ એટલે કામ પતે. વ્લોગમાં એન સુધી બના રહેતો તમે. આપણે કુંડી હજી પપ ભરી લઈએ. સીણા જો મિત્રો હાવ પાકી જશે પણ વાદળાની હિસાબે આપણે છે ને હમણાં થોડાક દી ખમવાનું છે 2-3 દી. ને કાલકમાં વારો છે આપણે ધાણા કાઢવાનો લગભગ. એટલે વ્લોગમાં રહેજો. આપણે છે ને કુંડીએ પોગી પપ ભરી પછી ડાયરેક્ટ તમને મળું. તો મિત્રો ફાઇનલી બધેમાં દવા છટાઈ ગઈ છે. એટલે બધેમાં એટલે ડુંગળીમાં છટાઈ ગઈ છે બધી ડુંગળીમાં. ને 12:30નો ટાઈમ થઈ ગયો છે. જેટલી દેખાય બધીમાં છાંટી દીધું છે. 17-18 પપ જેવું છું છે. બધી છટાઈ ગઈ છે. ને બપોરે થઈ ગયા છે. આપણે 1-2 વાર પાણી પીએ હતા. આવડા તો અહીં ઓલું કરતા ને ધાણા ભેગા કરે છે. પોટલા છે ને એક બાજુ ભેગા કરે છે. ખરી બનાવીને આપણે ત્યાં આપણે 1-2 વાર પાણી પીએ હા. એટલે કાંઈ ઉપાધિ નથી. હવે નીકળી જશે આપણે ઘર બાજુ. કારણ કે બધા એમાં દવા નખાઈ ગઈ. તો હવે આપણે છે ને નાહી ધોઈ લઈ, ખાઈ પી પછી તમને ડાયરેક્ટ મળું. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે જીન પહેલાં નાહવું જોઈએ. નાહી પછી ખાઈ પછી ઘડીક આરામ કરીશું પછી ડાયરેક્ટ મળું તમને. હાલો તો મિત્રો વાગી જાય છે અત્યારે 3 જેવું થઈ ગયું છે. આપણે તો મસ્ત મજાના નાહી ધોઈને તો બપોરે તમને કીધું એમ રેડી થઈ ગયો હું. કારણ કે ત્યાં સુધી મજાનો તો એમ ગરમી થતી ફૂલે ફૂલ. એટલે નાહી ધોઈને તો રેડી થઈ ગયા છીએ. હવે આપણે નીકળી ગયા છીએ ધાણાના પોટકા વાળા હારે છે ને એ બાજુ. એવું થોડાક તો ભેગા કરી નાખ્યા છે. એકલા હારે એટલે કંઈ એના હારે ન રહે ઘડીકમાં. તો હવે આપણે ના જઈએ સુગલોન તેણે વાળું એને હારે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ના જઈને આપણે એવું લાગે તો ઘડીક હરવા લાગશું. સુગલે આંબાને ઉપાય લાગે ભીનું દેખાય છે એવું બધી. કન્ટિન્યુ આપણે છે ને જઈએ. આપણે આવી જાય છીએ થોડા બધા પોટકા કાઢે છે ના તો હવે એટલે આવી જશે. ના આમ ડિસ્કો કરતો હેલો છે ને એટલું બાકી છે. તો હવે ઘડી છે ને આપણે પોટલા હારવા મળીએ તો જડદીન છે ને આ બધા ભેગા થઈ જાય. વ્લોગમાં બી કન્ટિન્યુ બને રહ્યો તમે. હું ફટાફટ છે ને થોડાક પોટલા હાઈ કાઢું. તો મિત્રો ફાઇનલી આપણે તો પોટલો લઈ લીધું છે. તમે કાંઈ બોલતા નહીં કારણ કે આમાં છે ને એટલું લેવાનું નથી મારતી. પેલું પોટલું બોલો હેલો મારા દાંત કાઢતા જાય છે. તો હાલો આપણે છે ને થોડાક પોટલા હારી કાઢીએ. તમે વ્લોગમાં થોડાક બને રહેજો. લાવીને અહીંયા આમ પછાડી દેવાનું તો આગળ ત્યાં ખુશ નાનું એટલું નાખી દેવાનું.
ફાઇનલી આપણે જો બધે પોટકા હતા ભેગા કરી નાખ્યા છે. બધે ભેગા થઈ જાય તો આમ બધે પેડા થઈ ને હવે આપણે નીકળી જઈએ છીએ ઘર બાજુ. ઘડીક મેં ગાંડી લીધી ઘડીક મેં સડી આવ્યું એટલે પૂરું થઈ ગયું કામકાજ બધું. બહુ માથે નહોતો લેતો કારણ કે હું જે આગળ જ નહીં આવ્યો તો માથું પાછું ભરાઈ જાય મારે. એવડા મારા બેનોને બાંધેલું હતું માથે એટલે લઈને વાંધો ન હોય કે માથું ભરાય નહીં. એટલે કન્ટિન્યુ બની રહેજો. આપણે ઘર બાજુ જઈ કંઈક નાસ્તો કરવાનો ખાખા ખોરાક કરી કંઈક હોય તો વાય છે ને ઘર બેસી છે મને ફોન ચાર્જિંગમાં મેકીને. તો બાકી ડુંગળી જો ને વાદળા જવો મિત્રો કેવા થઈ ગયા છે. કાંઈ એટલું બધું છે નહીં બહુ પણ થઈ ગયા તો છે. વટાણા બધી પાકી જ જુદો સીણે વાદળના નીચે બધી ઊભું છે. વાદળા ખાલી જાય ને એટલે સીણાને બધી ભૂકા બોલે દેવાનું છે. આપણે એક જ ધારું વાટવાનું રહે. બે રેંડી વાટશું ત્યારે વઢાઈ રહે. તો હાલો આપણે છે ને ઘર બાજુ જઈ કંઈક ખાવા બાવાનું હોય તો ગોચી નાસ્તો એટલે આમ કંઈ ભૂખ નહીં લાગી પણ નાસ્તો હોય તો કંઈક ગોચી. હાલો તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ગામમાં જવા માટે. ટાઈમ થઈ ગયો છે એનો સુરત જતો એકવાર વાદળામાં. હમણાં બતાતો નથી હું તને આમ જઈને બતાવું રસ્તે ચડીને. મિત્રો આપણે આવ્યા ગામમાં તો ગામમાં ઋતિક બ્લોગરને કોઈ આવેલું નતું તો આપણે રહીએ છીએ બ્લોગરની વાડી. એને ધાણા કાઢવાનું ચાલુ છે એટલા માટે જો કામ કરે છે ચમાટે. એ મનસુકડા એક સામું જોઈ લે. હા એમ ધાણા કાઢવાનું ચાલુ છે તો એટલા બાકી રહ્યા છે. આમાં બધે એમાં એને વાયેલ હતા પણ તો આમાં તો તેલ વાઈ દીધા છે અત્યારે તો. હે હા તો ધાણા એટલા ચોખ્ખા નીકળે મિત્રો. હાલો હું તમને બતાવું. કાંઈ વસ્તુ ન મિત્રો તો પણ આ ઝાકર કરી નાખે આમ જોવો બધી આ ડમરી આની જ છે. આપણે કાંઈ લાવવાનું છે પણ આવું આવે કે બીજું આવે ખબર નથી. મારે એવું બધું વર્કઆઉટ વધારે નહીં બધા. તો મિત્રો આપણે ઋતિકની વાડીએ છીએ તો વિયેવા છે ગામમાં દૂધને એવું લઈને વિયેવા છીએ વાડીએ. ખાઈ પીને મસ્ત મજાના ગાડા થઈ ગયા છીએ. તો કીધું વ્લોગ એડિટ કરવાનો બાકી છે. એન્ડ આપવાનો બાકી છે એડિટ. હું વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીને વ્લોગમાં. હર હર મહાદેવ. પૂઈ જાઓ બધાય નાખોડા ઢળતા.